અડાજણની પાર્ક રોડ પર આવેલા આદિત્ય રો હાઉસમાં રહેતા અર્જુન ધુપદભાઈ કંથારિયા અડાજણ ખાતે આવેલા શીતલ ફોટો સ્ટુડિયોમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. મૈદરપુરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા વેપારી પત્ની સાથે માર્ચ 2024માં અડાજણ ખાતે આવેલા શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરી માટે ફોટોશૂટ કરાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન ત્યાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા અર્જુન કંથારિયા સાથે વેપારીની પત્નીનો સંપર્ક થયો હતો. થોડા સમય બાદ અર્જુને પરણિતાનો ટેલિફોનિક સંપર્ક કરી ₹5,000 માંગતા તેણે પૈસા આપવાની ના પડતા તે રિક્વેસ્ટ કરવા લાગ્યો હતો, જેથી પરણિતાને દયા આવતા તેણે ₹5,000 આપી મદદ કરી હતી. બાદ પરણિતાએ આશરે 5 દિવસ બાદ રૂપિયા પરત માંગતા અર્જુનનું વાયદા કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ અર્જુને સામેથી ફોન કરી ₹15,000ની માંગણી કરતા પરણિતાએ ન હોવાની વાત કરી હતી, જેથી અર્જુને કહ્યું કે તારી પાસે કોઈ ગોલ્ડ હોય તો આપ, તે ગોલ્ડ ગીરવે મૂકીને પછી છોડાવી આપીશ તેવી વાત કરી પરણિતાને વિશ્વાસમાં લેતા પરણિતાએ પોતાની દીકરીની એક ગોલ્ડ ચેન અર્જુનને આપી હતી. થોડા સમય બાદ પરણિતાએ પોતાની સોનાની ચેન તથા રૂપિયા પરત માંગતા તેણે બીજી ગોલ્ડની વસ્તુ માંગી હતી અને તે ગીરવે મૂકશે તો જ આગળનું સ્વરૂપ પરત મળશે તેમ વાત કરી હતી. બાદ જૂન 2024માં અર્જુને પરણિતાને હોટેલમાં મળવાની વાત કરતા તેણીએ ના પાડતા અર્જુને આ સોના વ્યવહારની તેમના પતિને જાણ કરી દેવાની અને સોનું પરત નહીં આપે તેવી ધમકી આપી પરણિતાને પાલ ખાતે આવેલી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે પરણિતા જ્યારે પણ અર્જુન પાસે પોતાનું સોનું અને રૂપિયા પરત માંગે ત્યારે અર્જુન પોતાની પ્રોબ્લેમ બતાવી વાત ટાળી દેતો હતો. અર્જુન પરણિતાને ડરાવી ધમકાવી શારીરિક સંબંધ બાંધતો અને તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ ₹52,59,000ની કિંમતના દાગીના પડાવી લીધા હતા. આ બનાવ અંગે પરણિતાએ પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે. એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું. જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ. અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ. જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી. તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી ₹5,000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે. તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી ₹52,49,000થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે. જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. આરોપી અટક કરવામાં આવેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય. હાલ તપાસ ચાલુ હોય. આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે.